ચલો હવે આપણે સ્ટાર્ટ કરવાના છે SN1 રિએક્શન. SN1 ફૂલ ફોર્મ કરવું હોય તો શું થશે? યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પેલું બાયમોલેક્યુલર હતું, આ યુનિમોલેક્યુલર છે. બરાબર. યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ ફર્સ્ટ ઓર્ડર. પ્રથમ ક્રમની એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, આ આખું એનું નામ છે SN1 રિએક્શન. SN1 અહીં આગળ કહી દીધું એટલે એનો મિનિંગ એવો તો થશે, આ કેસની અંદર SN1 એટલે એનો મિનિંગ એવો થયો કે એની મોલેક્યુલરિટી કેટલી છે? એક જ અણુ કોઈ પણ પ્રક્રિયા છે એ શરૂ કરાવે, અને એક આણ્વીય પ્રક્રિયા છે તો એનો ક્રમ પણ જરૂર એક થવો જોઈએ. આ પ્રક્રિયાનો વેગ કેમ આપણે લખશું? તો કે સાહેબ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ કે માત્ર ને માત્ર કોની કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરશે? અલ્કાઇલ હેલાઇડ. અચ્છા, ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન ઉપર શું આવશે? 0. પ્રથમ ક્રમ થશે, એક આણ્વીય છે એટલે પ્રથમ ક્રમ થાય, ને પ્રથમ ક્રમ થાય એટલે ન્યુક્લિયોફાઇલ ઉપર 0 પાવર આવી જશે. ખાલી કોની ઉપર આધાર રાખશે? આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર જ આધાર રાખે. આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખે તો આનો ગ્રાફ છે એ વેગની સાથે કેવો બનવો જોઈએ? વિચારો. વેગ સાથે આનો ગ્રાફ કંઈક આવો બનવો જોઈએ. અહીંયા આગળ રેટ, અહીંયા તમે લ્યો છો અલ્કાઇલ હેલાઇડ. આનો તો પાવર 1 છે, અને આનો પાવર 1 હોય તો જેટલી સાંદ્રતા વધારો એટલો વેગ વધે. ન્યુક્લિયોફાઇલ ઉપર પાવર જો 0 છે તો અહીંયા આગળ આની માટે વેગ વિરુદ્ધ ન્યુક્લિયોફાઇલનો જો તમે ગ્રાફ બનાવો તો એ ગ્રાફ કેવો આવશે? કોન્સ્ટન્ટ. કોઈ પણની ઉપર 0 પાવર એટલે કેટલો થાય? 1. તો એ તો અહીંયા આગળ કોન્સ્ટન્ટ આવશે. એ તમે વધારો ઘટાડો એમાં કાંઈ વેગમાં ફેર પડશે નહીં. એ તો કેવો આવવો જોઈએ? કોન્સ્ટન્ટ. તો આના આવા ગ્રાફ બને. જો SN2માં તો શું થતું હતું? બેયની માટે થઈને ગ્રાફ છે એ વધતા હતા સાંદ્રતા વધારો એટલે. આમાં આવું નહીં થાય. આની અંદર એકની સાંદ્રતા ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા ઉપર અસર નથી કરતો. તમે પ્રક્રિયા થતી હોય ન્યુક્લિયોફાઇલ ગમે એટલી વધારો સાંદ્રતા એની તો કોઈ ફેર ન પડે, વેગ ન વધે. આવી રીતે પણ છે એ તમે વિચારી શકો. જો અત્યારે જ આપણે લખ્યું છે R, અહીંયા આગળ હું લખું છું અલ્કાઇલ હેલાઇડ, અને અહીંયા આગળ લખી દઉં છું ન્યુક્લિયોફાઇલ. માનો કે આ 1 મોલર છે અને આ પણ 1 મોલર છે. આની પાવર 1 છે ને આની પાવર શું છે? 0. અચ્છા, તો સ્પીડ કેટલી તમને મળશે? બોલો. 1. હવે એવું કરો છો કે આને તમે 2 મોલર કરી દીધો, આને 1 મોલર જ રાખો. સ્પીડ કેટલી થશે? 2 થઈ જશે, સ્પીડ ડબલ થઈ જશે. ચલો, આ 1 મોલર રાખું છું પણ આને 2 મોલર કરી દઉં છું. સ્પીડની અંદર શું કોઈ ફેર પડશે? નહીં પડે. કેટલી રહેશે? 1 ની 1. ચલો, તમે બે વધારો છો, આને 2 મોલર કરો છો, આને 2 મોલર કરો છો, સ્પીડ શું આવશે? 2. તો અહીંથી તમે એવું કહી શકો કે જે પણ કાંઈ સ્પીડ વેરી થાય છે એ કોની ઉપર માત્ર આધાર રાખે છે? આલ્કાઇલ હેલાઇડ ઉપર આધાર રાખે છે, ન્યુક્લિયોફાઇલ ઉપર આધાર નથી રાખતા. તમને કોઈ પણ ડેટા એવા આપે તો તમારે એક્ઝામની અંદર આવી રીતે છે એ એનાલિસિસ કરીને જવાબ લઈ લેવાનો. પાવર અહીંયા આગળ થોડોક ઓછો થવાથી લાઇટ છે એ પ્રોપર લોડ નથી લઈ શકતી એવું થયું. R ઇઝ ઇક્વલ ટુ RX⁻1 અને ન્યુક્લિયોફાઇલ⁻0. આ આખી આની આપણે છે એ વાત કરી, રેટ ઉપર ડિસ્કશન કરી. આનો મિનિંગ એવો થયો કે તમે ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન જેટલી બધી ઇન્ક્રીઝ કરો એનો કોઈ રોલ RDSમાં નહીં આવે. RDSમાં આનો રોલ કોઈ છે નહીં. ન્યુક્લિયોફાઇલ છે એને RDSમાં કાંઈ લેવા દેવા નથી. તો આપણે આ રિએક્શનને છે એ જો ડેમોન્સ્ટ્રેટ કરવી હોય તો કેમ કરી શકીએ? માનો કે તમારી પાસે કોઈ અલ્કાઇલ હેલાઇડ છે, એક જ મોલેક્યુલ કોઈ પણ રિએક્શન સ્ટાર્ટ કરવાનું છે તો એ કોણ કરશે? આ પોતે જ આલ્કાઇલ હેલાઇડ. હવે આમાં ન્યુક્લિયોફાઇલ સીધો તો એન્ટર થઈ શકે નહીં એટલે આને લિવિંગ ગ્રુપ હેઝ ટુ ગો. આને જ પહેલા બહાર નીકળવું પડે. બોન્ડ બ્રેકિંગ પહેલા થાય. બોન્ડ બ્રેકિંગ અહીંયા પહેલા થશે અને આ જ રિએક્શનનું RDS હશે. X- છે એ નીકળશે.
અચ્છા, એક્સ માઇનસ અહીંયા આગળથી જાય છે, એમાં વધારે સારામાં સારો રોલ કોનો હશે? પોલર પ્રોટિક સોલ્વન્ટ. આ તો સાહેબ એક આયોનાઇઝેશનનું સ્ટેપ થયું ને, અને આયોનાઇઝેશનની અંદર છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રોલ કોનો હોય? પોલર પ્રોટિક સોલ્વન્ટનો હોય. પીએએસ નો, બરાબર, પીપીએસ પોલર પ્રોટિક સોલ્વન્ટ. પોલર પ્રોટિક સોલ્વન્ટ છે એ શું કરી શકે? માનો કે તમારી પાસે કોઈ આલ્કાઇલ ક્લોરાઇડ કે બ્રોમાઇડ છે. હવે અહીંયા આગળ માઇનસ ડેલ્ટા છે ને અહીંયા પ્લસ ડેલ્ટા છે. તો વોટર છે તમારી પાસે, તો વોટર છે એ શું કરશે? સીએલ ની પાસે બધા હાઇડ્રોજન એચ પ્લસ ગોઠવાશે, બરાબર, H2O આને ખેંચશે. અને અહીંયા જે કોઈ પણ આર છે એ અલ્કાઇલ ગ્રુપ છે જેની ઉપર પોઝિટિવ ચાર્જ છે, અને કોણ ખેંચશે? ઓક્સિજન. ઓક્સિજન પાસે તો લોન પેર છે ને. એટલે હવે શું કરશે? આ બેયને તાણે સામ સામે ઓપોઝિટ ડિરેક્શનની અંદર છે એ પછી બે લઈ જાય. એટલે અહીંયા આગળ બોન્ડ છે એ હિટ્રોલાઇટિકલી બ્રેક થાય. બોન્ડ અહીંયા આગળ હિટ્રોલાઇટિકલી બ્રેક થઈ જશે. અને બોન્ડ છે એ જેવો અહીંયા આગળ હિટ્રોલાઇટિકલી બ્રેક થાય એટલે અહીંયા શું બનશે? તો કે આર માંથી તો ઇલેક્ટ્રોન વહી ગયા, એટલે આર શેમાં બહાર આવશે? આર પ્લસ. અને આ સીએલ શેમાં બહાર આવશે? સીએલ માઇનસ. સીએલ માઇનસ તો લિવિંગ ગ્રુપ છે. તો અહીંયા આગળ આ જે આયોનાઇઝેશનની પ્રોસેસ છે ને એમાં જ વાર લાગે છે, બાકી તો રિએક્શન તરત થઈ જ જાય. શું મળવાનું આપણને? આર પ્લસ. આ શું બન્યું? કાર્બોકેટાઇન. અને કાર્બોકેટાઇનમાં રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. This is your rate determining step which involves only one molecule, that is alkyl halide. No role of nucleophile. બરાબર, આમાં કોઈ ન્યુક્લિયોફાઇલનો રોલ નથી. અને એટલા માટે તમે કદાચ ન્યુક્લિયોફાઇલ વધારે સાંદ્ર રાખો, કોઈ ફેર નહીં પડે. તો સાંદ્રતાથી તો સ્વતંત્ર. હવે સ્ટેપ નંબર 2 માં ન્યુક્લિયોફાઇલ આવશે. અને આ ન્યુક્લિયોફાઇલ છે એ તરત જ આની ઉપર અટેક કરશે. આની પાસે તો લોન પેર છે ને. ફાસ્ટ સ્ટેપ ની અંદર ન્યુક્લિયોફાઇલની એન્ટ્રી છે. તો ન્યુક્લિયોફાઇલ હવે આની ઉપર અટેક કરે એટલે પ્રોડક્ટ મળશે આર બોન્ડ એન યુ. તો આપણે જેટલી કાંઈ રિએક્શન અત્યારે જોવાના છે એ બધી જ રિએક્શન આ કેટેગરીની થશે. ધીસ ઇઝ ધ બેઝ રિએક્શન. આ જ છે એ આપણી બેઝ રિએક્શન થશે. હવે આના આપણે અલગ અલગ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાના છીએ, બરાબર. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન 1 અંદર આપણે સ્ટીરિયોકેમેસ્ટ્રીના એના બધાના પોઈન્ટ છે એ ડિસ્કસ કરવાના છે. બટ ઇન જનરલ પહેલા આની માટે લખવું હોય તો, આનો પી ડાયાગ્રામ બનાવવો હોય તો આની માટે. અચ્છા, આના કેટલા પીક મળશે? આ પી ડાયાગ્રામના, આ પી ડાયાગ્રામના કેટલા પીક મળે આ કેસ માટે થઈને? જેટલા સ્ટેપ આટલા પીક. તો અહીંયા સ્ટેપ તમારી પાસે 2 છે. આ સ્ટેપ નંબર 1, અહીંયા સ્ટેપ નંબર 2. જો બે સ્ટેપ હોય તો બે આપણને પીક મળવા જોઈએ. તો આનો ગ્રાફ આવી રીતે બનશે, પીઈ ડાયાગ્રામ. રિએક્શન કોઓર્ડિનેટ વર્સેસ પીઈ. પહેલું સ્ટેપ, સેકન્ડ સ્ટેપ. પહેલું સ્ટેપ જ આરડીએસ છે, બરાબર. અહીંયા આગળ અલ્કાઇલ હેલાઇડ. આ ફર્સ્ટ સ્ટેપ જ આરડીએસ એટલે એની હાઇટ વધારે, સેકન્ડ સ્ટેપની હાઇટ ઓછી. અહીંયા વચ્ચે જે બને એને શું કહેશું? કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ. અને અહીંયા ફાઇનલી શું મળશે? પ્રોડક્ટ આર બોન્ડ એન યુ. સી ધીસ ઇઝ TS1 ટ્રાન્ઝિશન સ્ટેટ 1, અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ 2. તો અહીંયા આગળ તમને આવી રીતે ગ્રાફ બનવો જોઈએ. જો આ પીકના નંબર તો વધારે કે ઓછા થઈ શકે. કાર્બોકેટાઇન જેટલો રીઅરેન્જ થાય એટલા પીક વધે કે ઘટે, પણ એટલીસ્ટ બે પીક તો આવશે જ આમાં, મિનિમમ બે પીક. અને ઇન્ટરમીડિયેટ તમારો અહીંયા આગળ છે કાર્બોકેટાયન, તો બે પીક આવશે. અને એક કાર્બોકેટાયન એક તો બનશે જ. પછી જો રીઅરેન્જ થાય તો કરતા વધારે બને એની વાત અલગ છે. ઓકે, તો આ તમારો બેઝ ડાયાગ્રામ છે. અને આ ડાયાગ્રામ તમે ડ્રો કરો, આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે. અને ડાયાગ્રામ ડિસાઇડ કરતા શીખી જજો કઈ રીતે થાય છે. આ ડ્રો કરી લો. તમને JEE 2019 નો એક આવો ક્વેશ્ચન મોડ્યુલમાં મૂકેલો છે, એનું તમે જોજો, આ તરત તમને આન્સર આવડી જશે. ફર્સ્ટ સ્ટેપ આરડીએસ. તો બે સ્ટેપ અહીંયા આગળ તમને પરફેક્ટલી દેખાય છે. પેલું આલ્કાઇલ હેલાઇડ, એની અંદરથી અહીંયા આગળ કાર્બોકેટાઇન, કાર્બોકેટાઇન બાદ પછી તમને શું મળશે? ન્યુક્લિયોફાઇલ.
ફર્સ્ટ સ્ટેપ છે ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન ને સેકન્ડ એટેક ઓફ ન્યુક્લિયોફાઇલ. JEE માં પૂછાયેલો ક્વેશ્ચન જુઓ. વિચ ઓફ ધ ફોલોઈંગ પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામ રિપ્રેઝેન્ટ SN1? તો મેં તમને પહેલા તો એવું કીધું કે પહેલા શું ચેક કરશો, એટલીસ્ટ બે તો સ્ટેપ હોવા જ જોઈએ, બે સ્ટેપ મિનિમમ. તો આ ગ્રાફને તો તમે ઇનવેલિડ ગણશો. સી ઓપ્શનને તો સીમાં તમે જોઈ શકો છો એક જ પીક છે. બે પીક હોય એવા કયા કયા છે? A, B અને D. હવે એ બે પીકની અંદર તમને ખબર છે કે ભાઈ કોઈ દિવસ બે પીકની હાઈટ ક્યારેય સેમ હોય નહીં, એટલે આને તમે નિગ્લેક્ટ કરી શકશો ને, ઓપ્શન એ ને. હવે તમારી પાસે બે રહ્યા છે, એમાં ડી ની અંદર પહેલા વાળાની હાઈટ વધારે છે અને બી માં પછીનાની હાઈટ વધારે છે. RDS કયું છે? પહેલું સ્ટેપ જ RDS હશે ઓલવેઝ. તો અહીંયા આગળ છે આની હાઈટ વધારે રહેશે ને આની હાઈટ નીચી રહેશે. ડી આન્સર આવશે. આ બી ઓપ્શન પણ નિગ્લેક્ટ થઈ જશે. તો તમારો આન્સર પ્રોપર આ બેસે છે ડી. બરાબર. તો આવી રીતે છે એ ક્યારેક ગ્રાફના ક્વેશ્ચન પણ આપી જાય, ક્યારેક પેલા રેટ ઉપર ડિપેન્ડ ક્વેશ્ચન આવી જાય. રેટ ઉપર ડિપેન્ડેડ ક્વેશ્ચન ધેટ મીન્સ એની અંદર છે એ શું થાય, તમને પેલા ડેટા આપી દે 2023નો ગુજસેટનો ક્વેશ્ચન સોલ્વ કરજો આ ચેપ્ટરનો, એટલે તમને લોકોને છે એ આઈડિયા આવી જશે. બરાબર. ચલો હવે આપણે એક રિએક્શન જોઈએ આમાં, બેઝ રિએક્શન. આ છે ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ, CH3 થ્રાઇસ. અહીંયા આગળથી છે એ તમે Cl ને રિમૂવ કરો છો. H2O એટલે પોલર પ્રોટિક સોલ્વન્ટ. એ શું કરશે? Cl અને કાર્બનનો ડિવોર્સ કરાવશે. બરાબર. આને H બોન્ડ થી એટ્રેક્ટ કરે, H બોન્ડ અથવા તો ડાયપોલ ડાયપોલ એટ્રેક્શન થી આ બંનેને અલગ કરી દે. એક બન્યું કાર્બોકેટાયન અને અહીંયા આગળ Cl પછી કેમાં વિયો જશે? સોલ્વેશન. સોલ્વેશન પ્રોસેસની અંદર Cl વિયો ગયો. ઓકે. સોલ્વેશન પ્રોસેસમાં Cl ગયો અને આપણને અહીંયા આગળ મળ્યો છે કાર્બોકેટાયન. આ જ RDS છે, ધેટ ઇઝ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. આવું થયું. ઓકે. હવે એકવાર અહીંયા આગળ કાર્બોકેટાયન બની જાય, પહેલા તો આ છે ને વોટર મોલેક્યુલ આ બેને છે એ અલગ કરવાનું કામ કરે. બરાબર. ક્લોરીનને કે હાલ તને મારી હારે વહી આવ, તને મજા આવશે, તને ક્યાંક હું બહાર ફરવા લઈ જઈશ, ઉપાડે. અહીંયા આગળ ઓલાને બિચારાકને દગો કરીને એની સાથે ઇલેક્ટ્રોન પેર લઈને ભાગી જાય. બરાબર. બે વફા કહેવાય. ચાલો, ભાગી ગયો. હવે શું કરશે? વોટર મોલેક્યુલનું એને Cl નહોતો જોતો, એને શું જોઈએ છે? આ કાર્બન વાળો. એટલે હવે પછી પીઠ પાછળ આવીને આની ઉપર અટેક કરશે. જોવો, પેલા આને બહાર ભગાડી દીધો. બરાબર. મેઇન કાર્બન છે આને જોતો હતો, પણ સીધો તો કાર્બન મળે એમ નથી, એટલે પછી નવા કાવા દાવા કરવા પડે અહીંયા આગળ. તો Cl ને પેલા બહાર ભગાડી દીધો. હવે કોઈ નથી, હવે આની ઉપર અટેક કરશે. બરાબર. અને અટેક કરીને સીધો જ એની સાથે છે અહીંયા આગળ જોઈન્ટ થશે. આ લોન પેર થી કાર્બન છે એની ઉપર અટેક કર્યો, એટલે જો લોન પેર ડોનેટ કરી એટલે શું બન્યું? OH2+. બરાબર. અહીંયા તમે જુઓ વોટરનો રોલ બદલાઈ ગયો. વોટરનો રોલ છે એ ચેન્જ થઈ ગયો. પેલા વોટરનો રોલ શું હતો? આયોનાઇઝેશન કરાવવાનો, ધેટ ઇઝ સોલ્વન્ટ. પેલા એ સોલ્વન્ટ હતો અને હવે એણે જ અટેક કર્યો, એણે જ પોતા એટેક કર્યો, એટલે એ શું બની ગયો? ન્યુક્લિયોફાઇલ. તો આ રિએક્શનમાં સોલ્વન્ટ પોતે જ ન્યુક્લિયોફાઇલ બની જાય છે. સોલ્વન્ટ એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ ઇટસેલ્ફ. પોતે જ છે એ શું બની ગયો અહીંયા આગળ આ કેસની અંદર? ન્યુક્લિયોફાઇલ. બરાબર છે. તો વોટરનો રોલ ચેન્જ થઈ ગયો. હતો જ ગુંડા જેવો, તો બદલાઈ જ જાય ને, એની દ્રષ્ટિમાં જ ખામી છે. હજી એક વખત પાછો આવશે. અચ્છા, બરાબર. જો ને આવ્યો. હવે બીજો આવશે અને બીજો વોટર મોલેક્યુલ આવીને આમાંથી આ હાઇડ્રોજનને ઉપાડી જશે. અહીંયા આગળ H3O+ રિમૂવ થયું ને અહીંયા શું મળી ગયું આપણને? આલ્કોહોલ. 3 સ્ટેપમાં ટોટલ પ્રોસેસ થઈ. જુઓ તમે, આ પહેલા સ્ટેપમાં કાર્બોકેટાઇન બને, બીજા સ્ટેપમાં વોટરનો અટેક અને થર્ડ સ્ટેપમાં પ્રોટોન દૂર થયો. 3 સ્ટેપમાં પ્રોસેસ થઈ. આનો P ડાયાગ્રામ પણ હમણાં બનાવું છું. પણ આ 3 સ્ટેપમાં તમે જોશો ને તો વોટરના રોલ અલગ અલગ છે. પહેલામાં આયોનાઇઝેશન, બીજામાં ન્યુક્લિયોફિલિક અટેક અને ત્રીજામાં જોઈ પ્રોટોન લે છે. પ્રોટોન લે અને શું બોલાય? બોલો. એક્સેપ્ટન્સ ઓફ પ્રોટોન, ધેટ ઇઝ પ્રોપર્ટી ઓફ બેઝ. તો આમાં એનો રોલ શું થઈ ગયો? બેઝ. માણસો તો છે એ ઘડીએ ઘડીએ બદલાય, તો H2O બદલાઈ ગયા. બરાબર છે. કોઈનો કઈ ભરોસો જ નથી. એટલે અહીંયા આગળ છે એ 3 વખત આનો રોલ બદલાઈ ગયો. અને સેકન્ડ પોઈન્ટ, રિએક્શન આખી કમ્પ્લીટ થાય ને એટલે મીડિયમ કેવું થઈ જાય? એસિડિક. શું બન્યું છે? H3O+. અલ્કાઇલ હેલાઇડની SN1 રિએક્શન કમ્પ્લીટ થાય એટલે મીડિયમ એસિડિક થઈ જાય. આ પણ પોઈન્ટ તમે છે એ નોટ કરજો.
after completion of SN1 reaction of alkyl halide, medium becomes acidic. બરાબર છે. pH decreases slightly. pH ઘટી જશે અહીંયા. ચલો આનો પી ડાયાગ્રામ આપણે બનાવીએ તો શું થશે? આ સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3. 3 પીક આવવા જોઈએ જો આવી રીતે. પહેલું કાર્બોકેટાઇન, બીજું ઓક્સિજન જોઈન્ટ થાય છે અને ઓક્ઝોનિયમ આયન તમે કહી શકો. હાઇડ્રોનિયમ આયન બોલો છો ને H3O પ્લસ, એમાં ઓક્ઝોનિયમ આયન છે, ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે એવું બોલી શકાય. તો પેલા કાર્બોકેટાઇન એની ઉપર H2O નો અટેક અને પછી આપણને ધ પ્રોડક્ટ ઇઝ આલ્કોહોલ. કેટલા આપણને અહીંયા આગળ મળ્યા? 3 સ્ટેપ એટલે 3 પીક આવશે. રિએક્શન તમને આપે ને તો આન્સર બનાવતા આવડવો જોઈએ. આપણો મેઇન ધ્યેય એવો જ છે. આમાંથી ગ્રાફના ક્વેશ્ચન છે એ બનાવવા હોય એટલા માટે થઈ. અને બીજું એક આપણે અહીંયા આગળ શીખ્યા, સોલ્વન્ટ જ છે એ પોતે ન્યુક્લિયોફાઇલમાં અટેક કરે છે. સોલ્વન્ટ જ ન્યુક્લિયોફાઇલ તરીકે અટેક કરે તો આને હવેથી આપણે બોલશું સોલ્વોલિસિસ, સોલ્વોલાઇસિસ. સોલ્વોલિસિસનો મિનિંગ શું થાય? ધ રિએક્શન ઇન વિચ સોલ્વન્ટ કેન એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ, તો આને કહેવાય સોલ્વોલિસિસ. અલગ અલગ ટાઈપના સોલ્વોલિસિસ આપણને છે એ જોવા મળે. વોટર હોય તો એને હાઇડ્રોલિસિસ બોલાય, આલ્કોહોલ હોય તો એને આલ્કોલિસિસ કહેવાય, એસિડ હોય તો એને એસિડોલિસિસ કહેવાય. બરાબર. અલગ અલગ 3 ટાઈપના સોલ્વોલિસિસ છે એ જોઈએ છીએ. ચલો લખો સોલ્વોલિસિસ. સોલ્વોલિસિસની ડેફિનેશન લખો. સોલ્વોલિસિસ. શું લખશો આની અંદર? સોલ્વન્ટ એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ. જે રિએક્શનની અંદર સોલ્વન્ટ પોતે જ ન્યુક્લિયોફાઇલ બની જાય, સોલ્વન્ટ ઇટ સેલ્ફ કેન એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ, તો એને કહેવાય સોલ્વોલિસિસ. જો તમારો સોલ્વન્ટ અહીંયા આગળ છે એ વોટર હોય તો જે કાંઈ પણ પ્રોસેસ થાય છે એ પ્રોસેસને કહેશું હાઇડ્રોલિસિસ. જો તમે સોલ્વન્ટની તરીકે છે એ આલ્કોહોલ લ્યો છો તો એ પ્રોસેસને બોલાય આલ્કોલિસિસ. અને જો તમે અહીંયા આગળ કોઈ કાર્બોક્સિલિક એસિડ લ્યો છો તો અહીંયા આગળ જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય એસિડોલિસિસ. બરાબર છે. એસિટોલિસિસ એ કે છે, એસિડોલિસિસ એ કે છે, જે કાંઈ તમારે છે એ બોલવું હોય ઈ. આમાં છે આપણને પ્રોડક્ટ કઈ કઈ બનશે? પહેલામાં પ્રોડક્ટ બનશે આલ્કોહોલ. પછી તમારે કોન્જુગેટ બેઝ જોઈન્ટ કરવાનો આનો. H2O નો કોન્જુગેટ બેઝ શું થાય? OH. તો OH ને તો શું બોલો છો? આલ્કોહોલ. ચલો આમાંથી કોન્જુગેટ બનાવો તો RO. RO ધેટ મીન્સ ઇથર. તો અહીંયા આગળ છે એ પ્રોડક્ટ શું બનશે? ઇથર. આની અંદરથી H કાઢી નાખો, RCOO. એસ્ટર બની જશે. બરાબર. તો સોલ્વન્ટ વોટર હોય તો એને હાઇડ્રોલિસિસ કહેવાય, પ્રોડક્ટ બને આલ્કોહોલ. જો તમારો સોલ્વન્ટ આલ્કોહોલ હશે તો એને કહેશું આલ્કોલિસિસ, પ્રોડક્ટ બનશે ઇથર. અને જો તમારો સોલ્વન્ટ છે એ કાર્બોક્સિલિક એસિડ તો એને એસિડોલિસિસ કહેશું ને એમાંથી પ્રોડક્ટ શું બનશે? એસ્ટર. આ 3 પ્રોસેસ આપણે છે એ લર્ન કરવાની છે અને આ 3 ઉપર છે હું તમને આઈડિયા આપું છું. ચલો અહીંયા આગળ છે એ આપણે આ 3 પ્રોસેસ છે એને જોવાના છીએ. જો સૌથી પહેલા તો અહીંયા આગળ છે એ H2O એ અટેક કર્યો. H2O નો અટેક થયો એટલે OH2 પ્લસ બીનું એટલામાં એક H પ્લસ નીકળી જશે અને ધ પ્રોડક્ટ ઇઝ આલ્કોહોલ. મિથેનોલ અટેક કરે છે. મિથેનોલની અંદરથી પછી સેકન્ડ સ્ટેપમાં તમે એક H પ્લસ રિમૂવ કરો, ધ પ્રોડક્ટ ઇઝ ઇથર. અને જો તમે અહીંયા આગળ છે એ આ એસિડનો અટેક કરાવશો તો પ્રોડક્ટ શું બનશે? એસ્ટર. COO બને છે. તો આવી જે કાંઈ પણ પ્રોસેસ છે એ બધી પ્રોસેસને શું કહેશું આપણે? આ બધી પ્રોસેસને છે એ કહેવાય સોલ્વોલિસિસ.
એમાં ત્રણ: હાઇડ્રોલિસિસ, આલ્કોલિસિસ, એસિડોલિસિસ એવું આને બોલાય. બરાબર. આવું આપણે છે એ કહેવા માંગીએ છીએ. અને ખાસ પછી મેં તમને કીધું એમ, એક તો ગ્રાફ આના ધ્યાન રાખવાના. ગ્રાફ છે ને એ ખોટા ન બની જાય એનું ધ્યાન રાખશો. ત્રણ પ્રોસેસ છે, બધી લખવી જરૂર નથી, પણ મેં તમને ક્લુ પોઈન્ટ આપી દીધા સોલ્વોલિસિસના. બરાબર. નેક્સ્ટ, જો એક રિએક્શન છે અહીંયા આગળ. બીઆર ને તમે રિમૂવ કરીને કાર્બોકેટાઇન બનાવો છો. કાર્બોકેટાઇન રીઅરેન્જ થાય છે, વોટરનો અટેક થાય છે, ને પછી પ્રોડક્ટ બને છે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. કાઉન્ટ ધ નંબર ઓફ સ્ટેજીસ. ચલો, 1, અહીંયા 2, પછી 3 અને 4. 4 સ્ટેપ થયા, તો આનો ટી ડાયાગ્રામ કંઈક આવી રીતે બનવો જોઈએ. જુઓ, 1 2 3 4. પેલા છે અહીંયા આગળ આલ્કાઇલ હેલાઇડનું ડિસોસિએશન, કોઈ એક કાર્બોકેટાઇન, એમાં રીઅરેન્જમેન્ટ, પછી વોટરનો અટેક અને ફરીથી પ્રોડક્ટ. એક સ્ટેપ વધી ગયો. એક રીઅરેન્જમેન્ટ એટલે એક સ્ટેપ વધશે. એક રીઅરેન્જમેન્ટ એટલે એક સ્ટેપ વધે. કારણ કે આમાં જે કાંઈ ક્વેશ્ચન તમને આપવાના છે ને એ બધા આવી રીતે જ આપવાના છે. ચલો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ, સોલિડ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન આપ્યો છે, જો તમે આની અંદર, વિચ ઇઝ ધ કરેક્ટ રિએક્શન કોઓર્ડિનેટ ડાયાગ્રામ ફોર ધ ફોલોઈંગ સોલ્વોલિસિસ રિએક્શન. આમાં તમે જુઓ છો બીઆર નીકળી જાય છે ને ઓએચ અહીંયા જોઈન્ટ થાય છે. જો બે પ્રોડક્ટ બને તો ડેક્સ્ટ્રો લીવો વાળી એટલે બ્રેસેમિક પ્રોડક્ટ બનતી હોય એટલે એ તો એને બે લખી છે, પણ આપણે તો ગમે એકને ફોકસ કરો ને ભાઈ કે એક જોઈન્ટ થાય છે. આમાંથી કયો ગ્રાફ પ્રોપર થશે, કયો ગ્રાફ છે એ એકદમ સાચો છે એ આપણે ગોતીને કહેવાનું છે. ચાલો, અમદાવાદ સેન્ટર. છેલ્લે પેલા ખૂણામાં ભાઈ બેઠા છે ને આરામથી બારી પાસે, તમે બોલો. આ વાળું. ઓકે, એ વાળું. ચલો, બીજું કોણ બોલશે? કયું સેન્ટર છે? ઈડર. ઈડર. છેલ્લે જે બેન બેઠેલા છે એ બોલો. હવે તમારો વારો વયો ગયો, અમદાવાદ વાળા ભાઈ, તમે નીચે મૂકી દો. ઈડરમાં તમે બોલો બેન. બોલો બોલો. ચલો, સુરત એસ્પાયર. સુરત એસ્પાયર. વચ્ચે જે પેલા ભાઈ બેઠા છે ને એ બોલો. બોમ્બે. બોમ્બે. ઓકે. મોડાસા સેન્ટર. મોડાસા સેન્ટર. ડી. દિલ્હી. દિલ્હી. રાજકોટ ગુરુકુળ છે, રાજકોટ. રાજકોટ ગુરુકુળ. સારું, ચાલો હવે જો હું આન્સર અહીંયા આગળ લખું છું, તમે લોકો વિચારજો. અહીંયા આગળ 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન છે, અને એમાં તમે વોટર એડ કરો છો. શું આની અંદર થશે એ આપણે ચેક કરવાનું છે. તો પહેલા તો આ રિએક્શનને તમારે છે એ આવી રીતે બનાવવી જોશે. 1 મિથાઇલ 1 બ્રોમો બે એક જ ઉપર છે. અહીંયા આગળ બીઆર છે, અહીંયા CH3 છે. અચ્છા, SN1 રિએક્શનનો મેઇન ક્રાઇટેરિયા શું છે? પહેલા કોણ જશે? લિવિંગ ગ્રુપ. તો બીઆર ને રિમૂવ કરી દો. બીઆર રિમૂવ થાય આ જ તમારો RDS આવશે, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ આવી ગયા પછી અહીંયા આગળ શું બની ગયું? તો કે ધ કાર્બોકેટાયન. કાર્બોકેટાયન બની ગયો, જે જોતો તો એ રીઅરેન્જમેન્ટ થાય ન થાય. આની ઉપર કોનો અટેક કરાવશો બોલો? વોટર, H2O. વોટરનો જેવો અટેક આની ઉપર થશે, વોટર જેવો અટેક કરશે તો વોટર તો જોઈન્ટ થશે એની હારે. અને વોટર છે એ કઈ રીતે જોઈન્ટ થાય? OH2 પ્લસ. OH2 પ્લસ. અને હવે ફાઇનલી આની અંદરથી હજી કોઈ એક વોટર મોલેક્યુલ આવે ને આના H પ્લસ ને લઈ જાય,
અને H પ્લસ ને ત્યાંથી લઈ જાય ત્યારે આપણને છે એ મળે આલ્કોહોલ. ટોટલ તમારે છે એ સ્ટેપ અહીંયા આગળ જોવાના, ટોટલ સ્ટેપ્સ. કેટલા સ્ટેપ અહીંયા આગળ તમને મળે છે જુઓ. આ ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપમાં વોટરનો અટેક અને થર્ડ સ્ટેપમાં ડીપ્રોટોનેશન. H પ્લસ એ હોવું જોઈએ ને. 3 સ્ટેપ છે તો તમારો જે પણ કાંઈ ડાયાગ્રામ હશે એ કંઈક આવી રીતે બનવો જોઈએ. આ ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ. આવો કંઈક આન્સર છે એ તમારે મેચ થવો જોઈએ, જેમાં 3 પીક આવતા હોય. ફર્સ્ટ પીક છે એ હાઈએસ્ટ હાઈટ ઉપર હોય. તો પી ડાયાગ્રામ છે એ ખોટા ન બને એનું તમે લોકોએ છે એ ખાસ ધ્યાન રાખવું. બરાબર? કારણ કે ક્વેશ્ચન આમાં મેઇન એવી ટાઈપના દોય. જો આમાં તમારો આન્સર આવશે બોમ્બે, બી 1, 2 અને 3, આ આન્સર પરફેક્ટ ફિટ થાય છે. આ તો ક્યારે આવી જ ન શકે સી, તો એમાં સેકન્ડ પીક ઉપર છે એટલે એ તો નિગ્લેક્ટ કરી દો. એની અંદર છે પણ બે જ પીક છે. આની અંદર છે એ બે પીક છે, આ નહીં ચાલે. આ એક જ ગ્રાફ છે એ પ્રોપર થાય. તો તમારે લોકોએ જવાબ લાવવામાં ધ્યાન રાખવાનું થાય. બરાબર છે? આવું વિચારવાનું થાય. ચલો, હવે આપણે સેકન્ડ પોઈન્ટ ઉપર વાત કરીએ તો આની સ્ટીરિયોકેમેસ્ટ્રી. સ્ટીરિયોકેમેસ્ટ્રી અહીંયા આગળ કોણ બને છે? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ બને છે એની બીજી શું સાબિતી? કાર્બોકેટાયન તો કેવું હોય? પ્લેનર. અને કાર્બોકેટાયન પ્લેનર હોય તો બે સાઈડથી અટેક થાય. અને જો બે સાઈડથી અટેક થાય તો પ્રોડક્ટ કઈ બને? તો કે પ્રોડક્ટ બને રેસેમિક મિક્સચર, સી. R1, R2, R3, RDS થયો. કાર્બોકેટાયન બન્યો ને. કાર્બોકેટાયન તો કેવું હોય? પ્લેનર. હવે પ્લેનર હોય તો આમાં તો વેકેન્ટ પી ઓર્બિટલ હોય. હાઇબ્રિડાઇઝેશન કયું થાય? sp2. હવે જો sp2 સંકરણ હોય તો sp2 સંકરણમાં તો પી કક્ષકમાં બે સાઈડ અટેક થઈ શકે. 50% લેફ્ટ થી આવશે, 50% રાઈટ થી. બે કોરથી લાભ લેશે આ. બરાબર? સેન્ડવિચ બની ગયો છે. બે કોરથી બધે કોરથી બધે લાભ દેવા બેઠા જ છે. ચલો, અહીંયા આગળ એક H2O ફ્રન્ટ સાઈડ, એક H2O બેક સાઈડ. 50% આ બાજુથી આવશે, રાઈટ સાઈડથી. 50% લેફ્ટ સાઈડથી. ફાઇનલ જે પ્રોડક્ટ બને એની વચ્ચે તમે અહીંયા આગળ અરીસો મૂકો લ્યો. તો 50% છે એ R ને 50% S, એનું મિક્સચર બન્યું ને 50-50. તો 50R 50S નું મિક્સચર બને એને કહેવાય રેસેમિક મિક્સચર. તો સ્ટીરિયોકેમેસ્ટ્રીમાં આપણે આન્સર શું લખશું? રેસેમિક મિક્સચર. બરાબર? સ્ટીરિયોકેમેસ્ટ્રી આપણને જોવાની પૂછે તો આપણો આન્સર શું આવશે? રેસેમિક મિક્સચર. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આગળ હજી એક દેખાડું છું રિએક્શન, એટલે તમને આઈડિયા આવે. તમે જોશો આ પી કક્ષક છે એના બે લોબ બતાવ્યા છે મેં. એક વખત લેફ્ટમાં એન્ટ્રી થશે, એક વાર છે એ રાઈટમાં, અને બે અહીંયા પ્રોડક્ટ મળે છે. એનો આઈડિયા આવે તો નીચે તો મેં અહીંયા આગળ અલગથી લખ્યું જ છે. બે અહીંયા આગળ સિનારીઓ બતાવેલા છે, કઈ રીતે રિએક્શન થાય છે R1, R2, R3. ચલો, હેલોજન જે જગ્યાએ હોય એ જ જગ્યાએ ન્યુક્લિયોફાઇલ આવે તો એને શું બોલાય? રિટેન્શન. હેલોજન હોય એની કરતા ઊંધી જગ્યાએ આવે ન્યુક્લિયોફાઇલ તો એને શું બોલાય? ઇન્વર્ઝન. બરાબર છે? તો રેસેમિક મિક્સચર એટલે છે એમાં શું આવે? બે આવે, રિટેન્શન પ્લસ ઇન્વર્ઝન. રિટેન્શન પ્લસ ઇન્વર્ઝન બે એક સાથે થાય તો એને છે એ શું બોલાય? રેસેમિક મિક્સચર. અને ધીસ રિએક્શન ઇઝ નોન એઝ રેસિમાઇઝેશન રિએક્શન. રિટેન્શન પ્લસ ઇન્વર્ઝન ગુજરાતીમાં કેવું હોય તો ધારણ પ્લસ વ્યુત્ક્રમણ. ધારણ પ્લસ વ્યુત્ક્રમણ બંને એક સાથે થાય તો એને છે એ શું બોલાય? તો આને છે એ બોલાય રેસિમાઇઝેશન, રેસેમીકરણ. ઓકે? તો SN1 રિએક્શનની છે એ આપણે વાત કરીએ. SN1 તો એના સ્ટીરિયોકેમેસ્ટ્રીમાં તમારે જવાબ શું લખવો જોઈએ? રેસિમાઇઝેશન. ચલો, સ્ટીરિયોકેમેસ્ટ્રી. તો સ્ટીરિયોકેમેસ્ટ્રીમાં તમે શું લખશો? રેસિમાઇઝેશન. અચ્છા, રેસિમાઇઝેશનનો મિનિંગ શું થાય? કયો છે? રેસિમાઇઝેશનની પ્રોસેસની અંદર બે આવે. રેસિમાઇઝેશન ધેટ ઇઝ રિટેન્શન પ્લસ ઇન્વર્ઝન. આને છે એ કહેવાય રેસિમાઇઝેશન. રેસિમાઇઝેશન એટલે રિટેન્શન પ્લસ ઇન્વર્ઝન. 100% રેસિમાઇઝેશન ક્યારે કહેવાય? બોલો. 100% રેસિમાઇઝેશન ક્યારે થાય? કયો જી? જ્યારે 50%નું તો રિટેન્શન થાય અને રિમેનિંગ 50% શું થાય? ઇન્વર્ઝન. તો એને 100% રેસિમાઇઝેશન થયું કહેવાય.
100% રેસિમાઇઝેશન ધેટ મીન્સ વોટ? 50%નું તો રિટેન્શન અને 50%નું શું થાય? ઇન્વર્ઝન. ગુજરાતીમાં કેવું હોય તો આને છે એ શું કહેશું? વિન્યાસ છે એનું શું થવું જોઈએ? ધારણ અને વ્યુત્ક્રમણ. તો એને કહેવાય રેસિમાઇઝેશન. ધારણ અને વ્યુત્ક્રમણ એને ભેગું થઈને બોલાય રેસિમાઇઝેશન. અને આ જે રેસિમિક મિક્સચર બન્યું એટલે નેટ ઓપ્ટિકલ એક્ટિવિટી તમને શું મળે? 0. આલ્ફા તમને શું મળશે? 0. 100% રેસિમાઇઝેશન એટલે આલ્ફા 0 થાય ને. 50 આ હોય ને 50 આ હોય, બે હામે એકબીજાને તલવાર મારી દે, વિલન તે અને હીરો તે બે મરી જાય. તો નેટ રોટેશન 0. બરાબર. આલ્ફાની વેલ્યુ 0 અહીંયા તમને મળવી જોઈએ. ઓકે. હવે શું ખરેખર તમને છે અહીંયા આગળ તમે એક્સપેરિમેન્ટ કરો તો તમને રેસિમાઇઝેશન 100% જ મળે? 100% રેસિમાઇઝેશન થતું હશે? મારો આવો ક્વેશ્ચન છે. તો કે ના, હોય 100% રેસિમાઇઝેશન બહુ ઓછી એવી રેર રિએક્શન હોય કે જેમાં થાય. 100% રેસિમાઇઝેશન એમ ન થાય. કેમ ન થાય તમે જોજો. ચલો અહીંયા આલ્કાઇલ હેલાઇડ છે, જો આલ્કાઇલ ક્લોરાઇડ. તમે જાણો છો એમ વોટરે આ બેમાં ડખા કરાવ્યા એટલે Cl બાર ભાગી ગયો, બરાબર, નારાજ થઈ ગયો. એટલે અહીંયા આગળ આપણને મળ્યો કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન બની તો ગયો છે અને અહીંયા આગળ Cl માઇનસ છે. Cl માઇનસ એ છે અને ડિવોર્સ તો આપી દીધો છે, પણ ડિવોર્સ આપ્યા પછી હજી થોડાક દીધ થયા છે એટલે થોડીક થોડીક ફિલિંગ હોય. બરાબર, હજી થોડીક થોડીક ફિલિંગ હોય કે આ મારો એક્સ છે કે આ એક્સ જે કંઈ આવતું હોય એ બધું અહીંયા આગળ હજી ફિલિંગ છે. કયું? કે Q1 Q2/R². એવું તો ફિઝિક્સમાં આવે ને, આયોનિક એટ્રેક્શન, આયોનિક K Q1 Q2/R². તો Cl અહીંથી ડીપાર્ટ તો થયો પણ હજી બાજુમાં પડ્યો છે. સંપૂર્ણપણે નથી ભાગી ગયો, હજી થોડોક પડ્યો છે. બરાબર છે. હવે અમુક વોટર મોલેક્યુલ છે ને બહુ ઉતાવળ હોય કે આ ક્યારે છે એ Cl જાય ને હું આની હારે રિએક્શન કરી આવું જઈને. તો અમુક એવા હરખફદુડા OH માઇનસ હશે, H2O. H2O શું કરશે? બેક સાઈડથી આવીને ઓલો હજી પૂરેપૂરો ગયો નથી ત્યાં આની ઉપર અટેક કરવાનું શરૂ કરી દે. હજી ઓલો ગયો નથી કમ્પ્લીટલી. અચ્છા, આગળથી તો નહીં એન્ટ્રી લઈ શકે. આગળ તો આ પીડ્યો છે ને, આનું એન્વાયરમેન્ટ હજી પ્રેઝન્ટ છે. આગળ આ ભાઈ પીડ્યો છે એટલે આગળ તો કેમ મળવા આવું? પાછળના બારણેથી આવશે. બરાબર છે. બેક સાઈડ અટેક પહેલા ચાલુ થઈ જાય. માનો કે ભાઈ આ 100 અણુ છે, આને કહેવાય આયન પેર. This particular arrangement is known as ion pair. આને છે આપણે શું બોલશું? આયન પેર. હવે આ આયન પેર બની ગયા છે. એ આયન પેર અત્યારે 100 છે. હવે એ 100 આયન પેરમાંથી માની લો કે 2 કે 5 એવા છે કે એને બેક સાઈડ અટેક કરી લીધો. 2 અણુ એવા રાખો, 2, તો એમાંથી 2 પ્રોડક્ટ તમને કઈ મળશે? બોલો, ઇન્વર્ઝનની. 2 પ્રોડક્ટ 2% 2% તમને શું મળી ગયું અહીંયા આગળ? ઇન્વર્ઝન. હવે આને ખબર પડે કે આ તો સાલો બીજારે સેટિંગ કરે છે એટલે ક્લોરીનને મન ઉતરી જાય હાવ કે આમાં નહીં હાલે હવે. એટલે ક્લોરીન શું કરશે? ક્લોરીન હવે ફાઇનલી આને છોડી દેશે. બરાબર. હાવ આને મૂકીને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે વયો જશે. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે કે આમાં આવી ગયું, હવે આમાં કઈ લેવાનું નથી. બરાબર, ગયો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે ભાગી ગયો હાવ. હવે તારે મારે કાંઈ નહીં. પેલા તો નજીક નજીક હતો, ધેર વોઝ સમ ફોર્સ ઓફ એટ્રેક્શન, સમ ફિલિંગ, પણ હવે તો એ ફિલિંગ વહી ગઈ કારણ કે આનું કેરેક્ટર સારું નથી. ક્લોરીન હવે ઇન્ફાઇનાઇટ વહી ગયો. હવે તો ભાઈ આને કહેવા વાળું કોઈ નથી ને. બરાબર. હવે તો આ એકલો છે. શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. તો હવે તો બધી કોરથી બોલાવશે, આવી જ જાઓ. બરાબર છે. હવે તો એક વખત આગળથી ને એકવાર પાછળથી, જ્યાં મન થાય ને ધડાધડી હાલો. અહીંયા આગળ અહીંયા H2O, એક H2O અને અહીંથી બોલાવશે, આવવા જ દો ત્યારે. હવે જો બે પ્રોડક્ટ બનશે આમાંથી. બે પ્રોડક્ટ એટલે આ 100 માંથી 2 તો વપરાઈ ગયા. આ કેટલા રહ્યા છે સાહેબ? 98. 98 માંથી ROH અડધા અહીંયા બનશે અને અડધા આ બનશે. બરાબર. અડધા તો આ બનવાના છે ને અડધા આ બનવાના છે. અચ્છા, આ કેટલા બનશે? 49. આ કેટલા બનશે? 49. જોજો, ટોટલ 98 છે. 49 49. તમે ઓલ ઓવર ચેક કરો ને તો રેસિમાઇઝેશનમાં જુઓ 2% તો અહીંયા છે ને અહીંયા 49 છે. ઓલ ઓવર છે એ તમને વ્યુત્ક્રમણ વાળા કેટલા મળ્યા? 51. ઓલ ઓવર વ્યુત્ક્રમણ વાળા કેટલા બન્યા? 51. અને રિટેન્શન વાળા કેટલા બન્યા? 49. જોયું? હું જે તમને રિયલ કેસ કહું છું એ તમે સમજો. આ સીધે સીધું એવું ન હોય આ બાર ભાગી જ જાય. અમુક તો એવા હરખ ફદુડા હોય કે પેલા અટેક કરી આવે. બરાબર છે. પેલા ઘરમાં ઘૂસી જાય, એને આમ રહેવાતું ન હોય ને, ક્યારે મળી લઉં ક્યારે મળી લઉં એવું થતું હશે, તો એ પેલા અટેક કરી આવશે.
એને લીધે થઈને ઇન્વર્ઝન છે ને એ ઓલવેઝ થોડુંક વધારે હોય. રિયલ સિનેરિયો તો ઈ છે, બરાબર છે, રિયલ સિનારિયો તો ઈ છે કે ભાઈ થોડું ઘણું છે એ આપણને અહીંયા આગળ શું મળી જશે તો કે રિટેન્શન કરતા ઇન્વર્ઝન થોડુંક વધી જાય ઓલવેઝ. સી ધ કેસ. આ પેલો છે અહીંયા આગળ કાર્બોકેટાઇન બને એવું ન થાય, બાજુમાં એક્સ માઇનસ બેઠો જ હોય અને આ એક્સ માઇનસ બેઠો છે એટલે અહીંથી તો કોઈ આવવાની હિંમત ન કરે, પણ બેક સાઈડ અટેક ચાલુ થઈ જાય અને એ બેક સાઈડ અટેક ચાલુ થઈ જાય એટલે થોડુંક તમને છે એ શું મળશે ઇન્વર્ઝન. અને પછી તો સોલ્વન્ટ છે એ શું કરે, આ બેને હાવ સેપરેટ જ કરી નાખે, ઓલો એક્સ માઇનસ મૂકીને ભાગી જાય. આ ડબલ લીટા કર્યા એનો મિનિંગ એવો થયો કે સોલ્વન્ટે આ બેને કમ્પ્લીટ સેપરેટ કરી દીધા, હવે આને આની હારે કોઈ લેવા દેવા નથી. હવે માની લો કે 98% કાર્બોકેટાઇન બચ્યો હતો તો એ 98 ઉપર બે સાઈડથી એટેક થાય, પ્રોડક્ટ તમને આવી રીતે મળે. તો રિયાલિટીમાં તમે ચેક કરવા જાઓ તો અહીં આગળ ઇન્વર્ઝન થોડુંક વધારે થાય રિટેન્શન કરતા, બરાબર આવું જોવા મળે. એક્સપેરિમેન્ટલી તમારે છે એ આન્સર આપવાનો હોય તો આમાં આપણને છે એ 100% રેસિમાઇઝેશન એવું પૂછે તો આપણે એવો આન્સર આપશું નહીં. ફરીથી જો આ કાર્બોકેટાઇન છે, એક્સ માઇનસ હજી પડ્યો જ છે અને એક સાઈડથી એટેક ચાલુ થઈ ગયો. હવે એક્સ માઇનસ કમ્પ્લીટલી નીકળી જશે, તેલ લેવા ગયો કાર્બોકેટાઇન ભાગી ગયો, હવે બે સાઈડથી રિએક્શન. તો તમારે આનો આન્સર જે લખવાનો થાય એ આન્સર છે એ શું લખશો, હજી એક ફોટામાં બતાવું. અલગ અલગ ઘણા બધા ફોટા લઈને મારે તમને બતાવવાનું વસ્તુ દી છે કે બેક સાઈડથી અટેક પહેલા ચાલુ થઈ જાય, બરાબર. તમે ધારો છો એવું ન હોય, આવું અહીંયા થશે. એક ક્વેશ્ચન એ છે, જો આ ક્વેશ્ચનમાં મોટા ભાગના બધા મિસ્ટેક કરીને આવે છે, મોટા ભાગના. ઇન SN1 reaction on chiral center there is, પછી ઓપ્શન એ inversion more than retention leading to partial racemization, બીજું 100% રિટેન્શન, 100% કન્વર્ઝન અને 100% રેસિમાઇઝેશન. મોટા ભાગના આ ઠપકારીને આવે છે કે 100% રેસિમાઇઝેશન. એ જવાબ નો આવે, એ આન્સર નો આવે. પ્રેક્ટિકલી છે એ શું થાય છે, ઇન્વર્ઝન ઇઝ મોર ધેન રિટેન્શન, બરાબર. તમે જે આન્સર આપો છો એ થિયોરેટિકલ આન્સર નથી આપવાનો, પ્રેક્ટિકલ આન્સર આપવાનો છે. એટલે હું અહીંયા આગળ છે એ લખી દઉં છું, તમે લોકો પણ ચલો એક નોટ લખો. આ જે આપણે લખ્યું રિટેન્શન પ્લસ ઇન્વર્ઝન, આ જે આપણે પહેલા લખો છો એ તો કઈ કેની માટે લખો છે, થિયોરેટિકલી. ઓકે, થિયોરેટિકલી. થિયોરેટિકલી તો શું થશે બોલો, 100% રેસિમાઇઝેશન. થિયોરેટિકલી તો આવું થવું જોઈએ. અને 100% રેસિમાઇઝેશન નો મિનિંગ શું કરવાનો, 50 તમારો રિટેન્શન અને 50 ઇન્વર્ઝન. પ્રેક્ટિકલી એવું નહીં થાય, બરાબર છે. પ્રેક્ટિકલી અહીંયા આગળ પાર્શલ રેસિમાઇઝેશન થાય, પાર્શલ રેસિમાઇઝેશન. 100% રેસિમાઇઝેશન નો મિનિંગ શું થાય બોલો, આર અને એસ, આર જેમ એસ કેટલું મળે, 50/50. આવું થવું જોઈએ. પ્રેક્ટિકલી આવું નહીં થાય. પ્રેક્ટિકલી છે એ પાર્શલ રેસિમાઇઝેશન થાય અને પાર્શલ રેસિમાઇઝેશન એટલે અહીંયા આગળ શું થાય, ઇન્વર્ઝન ઇઝ ગ્રેટર ધેન રિટેન્શન. ઇન્વર્ઝન ગ્રેટર ધેન રિટેન્શન. આમાં બે 50-50% છે એટલે આલ્ફા શું થાય, 0. આમાં આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ નોટ કરો ભાઈ બધા, સ્ટીરિયો કેમેસ્ટ્રી આની નોટ કરો. ચલો આ લખાઈ ગયા.
થિયોરેટિકલી 100% રેસિમાઇઝેશન, પ્રેક્ટિકલી 100% રેસિમાઇઝેશન થતું નથી. આવું આપણને જાણવા મળ્યું. ઓકે, હવે નેક્સ્ટ છે એ પોઈન્ટ લઈએ. તો ગ્રાફ ને એની પેલી તો મેં તમને વાત કરી દીધી. આમાં આન્સર આવશે તમારો એ. એ ઇઝ ધ આન્સર. ચલો, આ ગ્રાફની મેં તમને વાત કરી. પછી આની પણ વાત કરી દીધી. 1 2 3 ની બધી ખબર પડી ગઈ. 1R 2R ને એ બધા બરાબર છે. કયા કયા કમ્પાઉન્ડ આ રિએક્શન નથી આપતા, કયા કમ્પાઉન્ડ આ રિએક્શન નહીં આપે, જ્યાં કાર્બોકેટાઇન ન બને આ રિએક્શન કોઈ દી ન આપે. તો કાર્બોકેટાઇન કેના કેનામાંથી નહીં બને એ કેસ પણ છે એ જોઈ લો. પહેલાની જેમ જ આ આપણી માટે બધા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર આમાં જો પહેલું છે એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડમાં તો તમને ખ્યાલ છે કે અહીંયા આગળ લોન પેર હોય અને આ લોન પેર આની હારે રેઝોનન્સ કરે ને રેઝોનન્સથી અહીંયા શું આવે? પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન એરોમેટિક સિસ્ટમ આ રિએક્શનનું આપે. કાર્બોકેટાઇન તમે બનાવી ન શકો. જો તમે કાર્બોકેટાઇન ત્યાં બનાવો તો કાર્બોકેટાઇન કયો બને? sp2. અહીંયા ડબલ બોન્ડેડ પોઝિશન ઉપર કાર્બોકેટાઇન અનસ્ટેબલ. ન તો આમાં કાર્બોકેટાઇન બને અને બીજું આની બોન્ડ એનર્જી પણ બહુ વધારે છે, પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર. ચલો, આમાં કેમ નથી બનતા? આની અંદર શું તકલીફ છે? હેલોજન કાઢીને ચેક કરો. અહીંયા બોન્ડ ને પ્લસ 4 પાઈ ઇલેક્ટ્રોન, એન્ટી એરોમેટિક. નહીં બને. આ પણ છે એ પોસિબલ નથી. આમાં શું તકલીફ છે ભાઈ? આ બ્રિજ હેડ છે અને બ્રિજ હેડનો કાર્બન ઓલવેઝ sp3 હોય. બ્રિજ હેડ કાર્બન ઇઝ ઓલવેઝ sp3. કાર્બોકેટાઇન બનાવવા માટે શું કરવું પડે? sp2. તો ધીસ જ્યોમેટ્રી ઇઝ નોટ પોસિબલ એટ ધીસ પોઝિશન. બ્રિજ હેડ ઉપર ના તો ડબલ બોન્ડ બને ન તો કાર્બોકેટાઇન. આ રૂલ છે. બ્રિજ હેડ ઉપર ન તો ડબલ બોન્ડ ન તો કાર્બોકેટાઇન. આમાં પણ SN1 નહીં થાય. લાસ્ટ વાળું જુઓ, ડબલ બોન્ડની હારે Cl. આમાં તો રેઝોનન્સ થયું અને રેઝોનન્સને કારણે ડ્યુ ટુ ધેટ રેઝોનન્સ અહીંયા આગળ બની જશે CH2 CH ડબલ બોન્ડ Cl પ્લસ, અહીંયા આગળ માઇનસ. પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર છે ને આમાં. હું તો એવું તમને કહેવા માંગુ છું કે sp2 કાર્બનની હારે જ્યારે જોઈન્ટ થાય ને ક્લોરીન, કોઈ દી રિમૂવ ન કરો. sp2 કાર્બનની હારે જ્યારે એ જોઈન્ટ થાય ત્યારે ક્યારેય તમારે આને રિમૂવ કરવાના નથી. બરાબર? તો આ તમને ધ્યાનમાં રહે. sp2 કાર્બન સાથે જોઈન્ટ થયેલા હેલાઇડ રિમૂવ થતા નથી. તો આ કેસની છે એ આપણે ડિસ્કશન કરીએ અહીંયા આગળ. બધી પ્રોડક્ટ ને એવું પણ તમને લખતા આવડવું જરૂરી છે. પ્રોડક્ટ ને એ તમને લખતા આવડે એ ઇમ્પોર્ટન્ટ છે. અમુક રિએક્શન્સ ને એ આપણે અહીંયા આગળ છે એ જોઈએ. તમારે છે એ પ્રોડક્ટ લખીને મને છે એ કહેવાની છે. અને પછી આપણે જોઈએ આની ઉપર અસર કરતા પરિબળો. બરાબર? આની ઉપર કયા કયા પ્રકારના પરિબળો છે એ અસર કરે છે એ તમારે જોવાનું છે. આ એના કી પોઈન્ટ્સ. ચલો, ફરીથી પહેલેથી કહી દઉં છું. આ તમારી બેઝ રિએક્શન, આ તમારો ડાયાગ્રામ, પી ડાયાગ્રામ. ચલો, ક્યાં ક્યાં આના કી પોઈન્ટ્સ થશે? મિનિમમ 2 સ્ટેપ પ્રોસેસ. મિનિમમ. કાર્બોકેટાઇન ઇઝ ધ ઇન્ટરમીડિયેટ એન્ડ may undergo rearrangement. વીક ન્યુક્લિયોફાઇલ એન્ટર્સ ઇન ફાસ્ટ સ્ટેપ. ન્યુક્લિયોફાઇલ આવે છે પણ ફાસ્ટ સ્ટેપમાં. તો રેટ ઇઝ ઇક્વલ ટુ કે અલ્કાઇલ હેલાઇડ રેસ ટુ 1. પાવર 1 છે તો ઓર્ડર 1, મોલેક્યુલારિટી પણ 1. અને સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં રેસિમાઇઝેશન. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં ડિટેલ ડિસ્કશન કરીએ આપણે. ચલો, આમાંથી આ બને છે તો આના સ્ટેપ્સ કયા કયા? તો પહેલું તો શું થશે? લિવિંગ ગ્રુપ લીવ્સ, ધેટ ઇઝ RDS. પછી છે એ OH એન્ટર થશે આમાં OH2 ના ફોર્મમાં, H2O નો અટેક, અને ફાઇનલી અહીંયા આગળથી આ H+ નીકળે. કેટલા સ્ટેપ થયા? આ 1, આ 2 અને 3. તો આનો ડાયાગ્રામ છે એ આવી રીતે આવવો જોઈએ. જો મેં બનાવ્યો છે અહીંયા આગળ ડાયાગ્રામ, આ તમને ખબર પડશે. પહેલામાં લિવિંગ ગ્રુપ ગયો, બીજામાં OH2+ જોઈન્ટ થયો ને ત્રીજામાં OH ફાઇનલ આવ્યો. તો ડાયાગ્રામ બનાવવામાં ભૂલ ન થાય એટલે વળી વળીને મેં તમને આ કીધું. સોલ્વોલિસિસ, સોલ્વન્ટ એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ. કયા કયા? વોટર, તો હાઇડ્રોલિસિસ. બરાબર છે? સોલ્વન્ટ આલ્કોહોલ, આલ્કોલિસિસ અને ઇથર. એસિડ, એસિટોલિસિસ અને એસ્ટર. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં શું આવશે? રેસિમાઇઝેશન. આના પણ બધા પોઈન્ટ તમને ડિસ્કસ કરી દીધા. આ ફિગર પણ તમને આખી સમજાવી દીધી મેં, શું છે આખો કેસ. બરાબર? કેટલીક ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે, એમાં ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે આલ્કાઇલ હેલાઇડ
gives SN1 reaction with weak nucleophile. તો આ પેલું છે. અલ્કાઇલ હેલાઇડ બધા છે એ વીક ન્યુક્લિયોફાઇલ સાથે SN1 રિએક્શન આપે. મારે તમને એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપવા છે, તો અહીંયા આગળ છે એ કેટલાક એક્ઝામ્પલ છે, તમે લોકો છે અહીંયા આગળ સોલ્વ કરશો. ચલો તમને આપું છું, તમે લોકો લખીને સોલ્વ કરજો. પ્રોડક્ટ લખવાની છે અને ઈઝી છે ભાઈ. પહેલી બધી રિએક્શન આપું છું અલ્કાઇલ હેલાઇડ. પ્રોડક્ટ લખવાની છે, વોટર આપેલું છે તમને. ઘણી વખત આ આયોડિનને કે એને કાઢવા માટે થઈ અને આપણે AgNO3 નો યુઝ કરતા હોઈએ. સિલ્વર નાઇટ્રેટ, એક્વિયસ સિલ્વર નાઇટ્રેટ. આ બધાની તમારે પ્રોડક્ટ લખવાની છે. કાર્બોકેટાઇન બનાવો, રીઅરેન્જમેન્ટ થતું હોય તો રીઅરેન્જમેન્ટ કરો. અને અમુકમાં છે એ તમને સ્ટીરિયો કેમેસ્ટ્રી બતાવવી જરૂરી છે. સ્ટીરિયો કેમેસ્ટ્રી પણ તમે લોકો બતાવશો. ચલો હું અહીં આગળ લખું છું CH3OH મિથેનોલ. તો પ્રોડક્ટ કઈ લખવાની? આલ્કોહોલ હોય, આલ્કોલિસિસ, પ્રોડક્ટ બનશે ઈથર. આ બધાના આન્સર લખવાના છે તમારે અત્યારે. ક્વેશ્ચન્સ આપું છું. એસિટિક એસિડ છે CH3COOH. ડાયરેક્ટ આન્સર લખી દો તોય કોઈ વાંધો નથી, પણ પ્રોપર લખશો તો વાંધો નહીં. ચલો આ સોલ્વ કરો, પછી હું સોલ્વ કરાવું જ છું. તમને હું 5-1 મિનિટ આપું છું. આ બધા ક્વેશ્ચન છે એ સોલ્વ કરી લો. પછી આપણે સ્ટાર્ટ કરવાના છીએ આલ્કોહોલની રિએક્શન. જે કાંઈ આની અંદર એક્ઝામ્પલ આવે છે એ બધા આ લખી લો. ચલો તમે લોકોએ લખી લીધું હશે કદાચ, જે કાંઈ રિએક્શન્સ બનાવી હોય, ન બનાવી હોય. હવે હું રિએક્શન્સ બધા આન્સર લખું છું, તમે કમ્પેરિઝન કરજો. ચલો પહેલા સ્ટેપમાં શું કરશું? Cl લીવ્સ. અને આ Cl લીવ થયા પછી અહીંયા પ્લસ ચાર્જ આવશે. આ તો કયો બને છે? 2 ડિગ્રી. રીઅરેન્જ કરો એટલે કયા બની જશે? 3 ડિગ્રી. ઓકે, હવે આની ઉપર છે એ તમે વોટરનો અટેક કરાવશો અને વોટરના અટેક થઈ અને અહીંયા આગળ શું આવી જશે? 3 ડિગ્રી આલ્કોહોલ. તો આ તમારો આન્સર થાય. આ તમારો આન્સર છે એ આવવો જોઈએ. ચલો નેક્સ્ટ. આની અંદર Ag પ્લસ છે એ આયોડિનને છે એ બહાર કાઢીને લઈ જશે I માઇનસ બનાવીને. આમાં તો બહુ સારું છે કે તરત જ તમને 3 ડિગ્રી કાર્બોકેટાઇન બની ગયો છે. આમાં કોઈ નવું નથી વિચારવાનું. બરાબર, ડાયરેક્ટ એ ડાયરેક્ટ તમે છે એ પ્રોડક્ટ લખી દો. H2O નો અટેક થાય, હાઇડ્રોલિસિસનું સ્ટેપ છે. અહીંયા આગળ છે એ શું આવી જશે? OH.
જ્યાં સ્ટીરિયોકેમિસ્ટ્રી બદલાતી હોય ત્યાં તમારે લખવું જરૂરી છે. જ્યાં સ્ટીરિયોકેમિસ્ટ્રીનો કોઈ રોલ નથી ત્યાં તમે નહીં લખો તો ચાલશે. ચલો આમાંથી કોને રિમૂવ કરી દેશો? સીએલ ને. સીએલ ને રિમૂવ કર્યા પછી અહીં આગળ તો બની જશે કાર્બોકેટાઇન. જસ્ટ રિંગની બહારની સાઈડ છે. બહારની સાઈડ હોય તો કેટલાની બની જશે? 5. અને એક સાથે 2 કે 3 રીએરેન્જમેન્ટ કરીને લખું તો ફાઇનલી આ બનશે ને. આની ઉપર હવે H2O નો અટેક. મિથેનોલ આપ્યો હોય તો મિથેનોલ, OH. ચલો આની અંદર બીઆર ને અહીંથી લીવ કરો. બીઆર ને લીવ કર્યા પછી અહીંયા આગળ શું બનશે? કાર્બોકેટાઇન. એક ફિનાઇલ છે, એક હાઇડ્રોજન છે, એક મિથાઇલ છે. તમને આ પેન નો દેખાતી હોય તો કહેજો, હું કલર બદલી દઉં. એવો કોઈ ઇસ્યુ નથી આપણને. હવે આની ઉપર કોનો અટેક કરાવશો? મિથેનોલ. કાર્બોકેટાઇન બની ગયો છે ને, પણ કાર્બોકેટાઇન તો બે સાઈડથી અટેક કરે. બે સાઈડથી અટેક કરે તો એક વખત અહીંયા OCH3 જોઈન્ટ કરો. પેલાનો કોન્જુગેટ જોઈન્ટ કરવાનો. અને એક વખત આનું ઇમેજ પ્રતિબિંબ પ્રતિબિંબ આનું છે એ જોઈન્ટ થાય તો પણ આપણને મળશે ને. એટલે બીજી કઈ પ્રોડક્ટ બનશે? બીજી પ્રોડક્ટ આ બનશે. આ H છે, આ OCH3, ઉપર ફિનાઇલ, નીચે H. રેસેમિક મિક્સચર બીનું તો આમાં તમારે બે બતાવવા જોઈએ. જો સ્ટીરિયો સેન્ટર બને તો બે બતાવો. આમાં કોઈ એવું ઇમ્પોર્ટન્સ નથી. આ કાર્બન ક્યાં કાયરલ છે? કાયરલ બને તો બે બતાવો ને. નીચેનામાં આવી જશો. ચલો આની અંદર શું આપણે આન્સર લખીએ? આયોડીન પેલા નીકળી જાય છે. આયોડીન રિમૂવ થયો. આયોડીન રિમૂવ થયા પછી અહીંયા +2 ડિગ્રીમાંથી શેમાં લઈ જશો? 3 ડિગ્રીમાં લઈ જાઓ. 3 ડિગ્રીમાં હવે તમે અટેક કરાવશો એસિટિક એસિડનો. એસિટિક એસિડમાંથી તમારે કયો વિચારવાનો? CH3CO- આનો કોન્જુગેટ. ઈ કોન્જુગેટને અહીંયા જોઈન્ટ કરો. O ડબલ બોન્ડ, અહીંયા આગળ C ડબલ બોન્ડ O, CH3 એસ્ટર. આમાં બીઆર ગયો ને ત્યાં OH આવશે, પણ કાર્બોકેટાઇન બનીને આવ્યો. અને કાર્બોકેટાઇન બનીને આવ્યો એટલે બે સાઈડ તમારે છે અહીંયા આગળ મૂકવા જોઈએ ને. બે સાઈડ છે એ સેન્ટર અહીંયા આગળ આવશે. તો શું લખીએ? બોલો. PH H. એક વખત અહીંયા OH રાખી દો. આમાં બે CH3 છે એટલે નીચેનો સેન્ટર કાંઈ કાયરલ નથી. પણ માની લો કે નીચેનો સેન્ટર કાયરલ હોત તો? બહુ સારો એવો ક્વેશ્ચન બનશે. જો હું એક નાનો ચેન્જ કરું છું, અહીંયા કરી દઉં છું ઇથાઇલ. ક્વેશ્ચન છે એ તમે જોજો, વિચારજો, બધું ફરી જશે. બધો એનો આખો નેચર બદલાઈ ગયો. જો હવે અહીંયા ઇથાઇલ. આ તો બને જ બને. હારે હારે OH એક વખત અહીંયા સાઈડે જોઈન્ટ થઈ જશે. આ OH છે, અહીંયા H છે, ઉપર ફિનાઇલ, આ બાજુ CH3, અહીંયા H છે ને અહીંયા આગળ ઇથાઇલ છે. આ જે પ્રોડક્ટ બની એને તમે એવું તો નહીં બોલી કહો આ તો આ સેન્ટર નહીં ફરે, બરાબર? આને ભૂલ નહીં કરવાની. આ સેન્ટર તો એમનેમ રહેશે ને. ત્યાં ક્યાં રિએક્શન કોઈ કરી તમે? તો એ નથી બદલાવાનું. કેવા તમને આ માગું છું. અહીંયા મિથાઇલ, આ H, અહીંયા ઇથાઇલ. એક સેન્ટર ફેર્યું ને એક સેન્ટર ન ફેર્યું તો આમાં રેસેમિક એવો જવાબ નહીં આવે, પણ જવાબ આવશે ડાયાસ્ટીરિયોમર. ડાયાસ્ટીરિયોમરનું મિક્સચર બીનું. જો આમાં રેસેમિક ન લખાય. રેસેમિક તો કોનું મિક્સચર હોય? ઇનાન્શોમરનું. આ ઇનાન્શોમર નથી, આ તો ડાયાસ્ટીરિયોમર છે. તો SN1 રિએક્શનથી ઓલવેઝ કાંઈ તમને છે એ ઇનાન્શોમર જ મળે એવું જરૂરી નથી. ક્યારેક ડાયાસ્ટીરિયોમર પણ બને. તો આમાં સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં ધ્યાન રાખશો. MCQ બનાવવા હોય તો કોઈ પણ રીતે બનાવી શકશે. હે તો આમાં આન્સર આવશે ડાયાસ્ટીરિયોમેરિક મિક્સચર. નેક્સ્ટ, આ પણ એક સારો એવો ક્વેશ્ચન છે. Cl અહીંથી ગયો. જેવો Cl ગયો એટલે અહીંયા શું બન્યું? પ્લસ ચાર્જ. હવે આમાંથી તમે જો આની પ્રોડક્ટ લખો તો હતો ન્યાન તમે છે એ જોઈન્ટ કરો H2O. અહીંયા શું આવશે? OH. આ કાયરલ કાર્બન. એક તો આ પ્રોડક્ટ મળશે, પણ હવે તમને એ ખબર છે કે આમાં રેઝોનન્સ થાય અને અહીંયા પ્લસ ચાર્જ પોગે. જો પ્લસ ચાર્જ ત્યાં પોગે તો આમાંથી બે પ્રોડક્ટ બને ને. એક પ્રોડક્ટ કઈ બનશે? સીસ. બરાબર? સીસ ને ટ્રાન્સ ની તો હવે તમને ખબર જ છે. પેલા ટ્રાન્સ વાળી બનાવી દઉં. ચલો અહીંયા આગળ OH ફિટ કરો. આ ટ્રાન્સ બની. એક પ્રોડક્ટ કઈ બની જશે? કયો જઈ? સીસ. એક પ્રોડક્ટ છે એ કઈ બનાવવાની મારે?
ચલો, થોડોક લાઇટિંગનો ઇસ્યુ આવ્યો છે, અહીં સુધી હું રાખી દઉં છું.